જીએસઆરટીસીએ મુસાફરોને મોટી રાહત આપતો નિર્ણય લીધો છે। અમદાવાદ ભાવનગરની એસી બસો માટે થઈને નિર્ણય લેવાયો છે, જેમાં ધોલેરા એક્સપ્રેસ હાઈવે પરથી પ્રીમિયમ એસી બસો દોડશે। એસી બસો હવે નવા ધોલેરા એક્સપ્રેસ હાઈવે પરથી સંચાલિત થશે। આ નિર્ણયથી મુસાફરોના સમય સાથે ભાડામાં પણ બચત થશે। વિગતો મેળવીએ નિકુંજ પાસેથી। નિકુંજ, મુસાફરોને ધ્યાનમાં રાખતા જીએસઆરટીસીનો એક મહત્વનો નિર્ણય। जी अमदावाद भावनगर वच्चे धोलेरा एक्सप्रेस वे जे छे ते पूर्ण थई चुक्यो छे अने हवे जीएसआरटीसी द्वारा निर्णय लेवायो छे के अमदावाद अने भावनगर वच्चे चालती प्रीमियम एसी बसो जे छे ते धोलेरा एक्सप्रेस माध्यमथी संचालित थशे। એટલા માટે નિર્ણય લેવાયો છે કારણ કે કિલોમીટરની દ્રષ્ટિએ પણ આ રૂટ જે છે તે સહેલો પડે છે અને ભાડું પણ ઓછું થાય છે। અમદાવાદથી ભાવનગરનું ભાડું હવે 336 રૂપિયા થશે અને કિલોમીટરની દ્રષ્ટિએ પણ આ રૂટ જે છે તે ટૂંકો પડશે। મહત્વનું છે કે અમદાવાદ ભાવનગર વચ્ચેની દરરોજ 24 જેટલી પ્રીમિયમ એસી બસો જે છે તે ટ્રીપોના માધ્યમથી તેનું સંચાલન થાય છે। આ ઉપરાંત એક મહત્વનો બીજો પણ નિર્ણય લેવાયો છે કે ગાંધીનગર દીવ અને ગાંધીનગર મહુવા રૂટની બસો પણ હવે નવા હાઈવે પરથી જશે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી આ નવી નોનસ્ટોપ વોલ્વો બસો જે છે તેની સેવાઓ શરૂ કરવામાં આવશે। જીએસઆરટીસી દ્વારા આ બે મહત્વના નિર્ણયો જે છે તે લેવામાં આવ્યા છે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।